સંસદના શિયાળુ સત્રનો આજરોજ બીજો દિવસ છે તો અદાણી કેસ અને યુપીના સંભળમાં રમખાણોને લઈને બંને ગૃહમાં હોબાળો થવાની શક્યતાઓ છે। ત્યારે સત્રના પહેલા દિવસે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી। ત્યારે ધનખડે ખડગેને આપણું બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે તો આશા છે કે તમે તેની મર્યાદામાં રહેશો હોવાનું કહ્યું હતું। ત્યારે આ બાબતે ખડગેએ જવાબ આપ્યો હતો કે આ 75 વર્ષમાં મારું યોગદાન પણ 56 વર્ષ છે તો તમે મને ના શીખવો। આ પછી રાજ્યસભાની કાર્યવાહી 27 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। તો બીજી તરફ લોકસભાની કાર્યવાહી પણ પૂર્ણ થઈ શકી નથી તો અદાણી મુદ્દે વિપક્ષી નેતાઓએ હોબાળો મચાવ્યો હતો તો ગૃહની કાર્યવાહી 27 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।